નમસ્તે. ગુજરાતની અંદર ઘણી બધી એવી હોસ્પિટલ છે કે જ્યાં યા તો કેશ કાઉન્ટર જ નથી, જે સંપૂર્ણપણે ફ્રી છે, અથવા અમુક હોસ્પિટલની અંદર એટલીસ્ટ ગરીબ દર્દીઓ માટે સંપૂર્ણપણે ફ્રી સારવાર ઉપલબ્ધ છે. અને સામે ઘણા બધા લોકો પણ એવા છે જેને હકીકતમાંની જરૂરિયાત છે, પણ લોકોને ખ્યાલ નથી હોતો કે કઈ હોસ્પિટલમાં કઈ સારવાર ફ્રી થાય છે અને કઈ જગ્યાએ કયા પ્રકારની રોગોની સારવાર થાય છે. તો આજે જે વિડીયો છે એ ગુજરાતની એવી જાણીતી હોસ્પિટલનો મેં પરિચય આપ્યો છે, એનો કોન્ટેક્ટ નંબર, એનો ફોન નંબર, એડ્રેસ એ બધું આપેલું છે. બનાવવાની પાછળનો હેતુ એવો છે કે જે જરૂરિયાતમંદ લોકો છે એને સુધી આ હોસ્પિટલની માહિતી પહોંચે. જરૂરિયાતમંદ લોકોને આ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો હોય તો એ માહિતી મળી રહે. અને છેલ્લે મેં આ દરેક હોસ્પિટલની જે વેબસાઇટ છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. આ જે માહિતી છે તે વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એવો એક મેં પ્રયત્ન કર્યો છે. તો શરૂઆત કરીએ. સૌથી જે મેઇન નામ તમે જાણતા હશો એ છે સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી. ગુજરાતની અંદર સૌથી જે સેવાના કાર્યમાં અગ્રગણ્ય કરી શકાય એવી હોસ્પિટલ, જ્યાં કશું કેશ કાઉન્ટર જ નથી, જ્યાં દર્દીને કોઈ પણ વ્યક્તિ આવે એની પાસે કોઈ પ્રકારના પૈસા લેવામાં નથી આવતા, ત્યાં દર્દીને અને દર્દીના સગાને જમવાનું ટોટલી ફ્રી આપવામાં આવે છે. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એટલે મોટાભાગની જનરલ કન્ડિશન જે બી હોય એ બધાની સારવાર ત્યાં થઈ શકે છે. મેડિસિન હોય, સર્જરી, ગાયનેક, ઓર્થોપીડિયા, આંખનો વિભાગ હોય, લગભગ બધા જ વિભાગ ત્યાં જનરલ વિભાગ છે. એની અંદર અત્યાર સુધીમાં લગભગ 84,000થી વધારે સર્જરી નિઃશુલ્કપણે કરવામાં આવી છે. લગભગ 27 લાખથી વધારે દર્દીએ ઓપીડીમાં લાભ લીધો છે. સ્વામી નિર્દોષાનંદજીનું જીવન બી તમે વાંચી શકો, બહુ સરસ પુસ્તક અવેલેબલ છે, અને હોસ્પિટલનું કામ બી ખૂબ સારું છે. જો તમારે એની ડિટેલ જોતી હોય તો મેં અહીંયા એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર બંને આપ્યો છે. તમે વિડીયોને થોડી વાર માટે પોઝ કરી અને તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો કે તમે આ વસ્તુ નોંધ કરી શકો. ત્યારબાદ જે બીજી હોસ્પિટલ છે એ વડતાલની અંદર છે, સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ પણ એવી હોસ્પિટલ છે જ્યાં કોઈ જ કેશ કાઉન્ટર નથી, જ્યાં કોઈ પણ દરેક દર્દીને નાત, જાત, ધર્મના ભેદભાવ વગર સંપૂર્ણપણે ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલની અંદર કયા કયા વિભાગો છે? તો અહીંયા જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેક, બાળકોનો વિભાગ, રેડિયોલોજી વિભાગ અને આંખનો વિભાગ. એ સિવાય પેશન્ટને લગતા કોઈ ઓપરેશન હોય તો એના માટે પણ વિઝિટિંગ ડૉક્ટર રેગ્યુલરલી આવે છે. આ દરેક વિભાગમાં જે ઓપરેશનની જરૂર હોય એ તમામ સર્જરી ટોટલી ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. દર્દીને રહેવા માટે, જમવા માટે, દર્દીના સગાને જમવા માટેની પણ વ્યવસ્થા સંપૂર્ણપણે ફ્રીમાં કરવામાં આવે છે. અહીંયા મેં કહ્યું એમ ઓપીડી, એક્સરે, ઇન્ડોર સોનોગ્રાફી, લેબોરેટરી બધી જ સુવિધાઓ છે. એનો મેં અહીંયા કોન્ટેક્ટ નંબર લખ્યો છે, આ એનું એડ્રેસ છે અને આ એનો કોન્ટેક્ટ નંબર છે. જે વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિર છે એની બહુ નજીકની અંદર આ હોસ્પિટલ રહેલી છે. અત્યાર સુધીમાં લગભગ 4,91,000થી વધારે દર્દીને ફ્રીમાં ઓપીડી તેમજ 7,600 દર્દીને ફ્રીમાં આપણે ઓપરેશન ત્યાં કરવામાં આવેલા છે. હવે આ બે હોસ્પિટલ, પહેલી વાત કરી એ જનરલ બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. હવે જે વાતો છે ઇન્ડિવિડ્યુઅલ સ્પેશિયાલિટીની વાત છે. સત્યસાઈ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટ બે જગ્યાએ છે. એ માત્ર ને માત્ર હૃદયના રોગો માટેની હોસ્પિટલ છે, અને ત્યાં પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે, જે દર્દી ગરીબ હોય એના માટે. હવે એની અંદર અમદાવાદમાં જે છે હોસ્પિટલ છે તેમાં 18 વર્ષથી નાના બાળક હોય એના માટે છે, અને રાજકોટમાં 18થી 65 વર્ષની ઉંમરના વ્યક્તિ માટે છે. બંને જગ્યાએ હૃદયરોગનો વિભાગ છે, એટલે કે કાર્ડિયોલોજી અને CVTS સર્જરી. કાર્ડિયોલોજી એટલે કે જ્યાં હૃદયની અંદર સ્પ્રિંગ મૂકવામાં આવે, હૃદયમાં કાણું હોય તો એને સેપ્ટલ ડિફેક્ટને બંધ કરવામાં આવે, અથવા તો સ્પેસમેકર મૂકવું હોય, આઈસીડી મૂકવી હોય, ગરીબ દર્દીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. અને રાજકોટની અંદર 18થી 65 વર્ષના લોકો માટે હોય છે. અહીંયા 23,000થી વધારે ઓપરેશન અત્યાર સુધીમાં થયા છે, અને 21 લાખથી વધારે દર્દીએ સારવાર લીધી છે. આ ડેટા મેં એની વેબસાઇટમાંથી લીધેલા છે. જો કોઈને સંપર્ક કરવો હોય એમનો, તો અમદાવાદ અને રાજકોટ બંનેનો મેં એડ્રેસ અને ફોન નંબર આપ્યા છે. આ રાજકોટનો કોન્ટેક્ટ નંબર છે, એનું એડ્રેસ છે, એનો ઈમેલ એડ્રેસ પણ છે.
આ અમદાવાદનું ફોન નંબર છે અને એનું એડ્રેસ છે. તમારે જોઈતું હોય તો વિડીયો થોડી વાર માટે પોઝ કરી અને તમે સ્ક્રીનશોટ લઈ શકો. આ બંનેની વેબસાઇટનું જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકું છું. હાર્ટના કોઈ પણ દર્દીને ક્યાંય પણ બીજે જવાની જરૂર ન પડે. જો મોટી તકલીફ હોય તો નિઃશુલ્ક સારવાર અહીંયા થઈ જતી હોય છે. ત્રીજા નંબરે હવે એક છે બાળકો માટે. સુરતની બહાર કામરેજની બાજુમાં UNM બાળકોની હોસ્પિટલ છે, UNM ચિલ્ડ્રન હોસ્પિટલ છે. એ UNM હોસ્પિટલ જે છે ને એ UN મહેતા જે ટોરેન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રુપ છે એના ફાઉન્ડર છે, એના મેઇન જે વ્યક્તિ છે એના નામ પરથી બનાવેલી છે. આ હોસ્પિટલ લગભગ 150 બેડની છે, 3 ઓપરેશન થિયેટર, નાના નવજાત શિશુ માટેનું ICU અને બાળકો માટેનું ICU. અને સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા ગરીબો દર્દી માટે સંપૂર્ણ ફ્રી તો છે જ, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સાધનો છે એ સુરતની કોઈ કોર્પોરેટ હોસ્પિટલ હોય એને બી આંટી મારે, એનાથી એક ડગલું ઉપર વધે એવા સાધનો છે બધા. ત્યાં ફૂલ ટાઈમ પીડિયાટ્રિક સર્જન છે, પીડિયાટ્રિશિયન છે, ICUમાં ઇન્ટેન્સિવ ફૂલ ટાઈમ છે અને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને અહીંયા તમારે ખાસ કંઈ ડોક્યુમેન્ટ કે બહુ વધારે જરૂર નહીં પડશે. ગરીબ દર્દીઓ માટે ખૂબ સારું કામ હોસ્પિટલ કરી રહી છે. સુરતની બહુ દૂર પણ નથી. એનું મેં એડ્રેસ અહીંયા તમને 18 વર્ષના નાના બાળકો માટે સંપૂર્ણ ફ્રી છે, ગરીબ દર્દી માટે. આ એનું એડ્રેસ છે. તમને ઓનલાઈન પર તમને ગૂગલ મેપમાં મળી જશે. UNM ચિલ્ડ્રન હોસ્પિટલ નાખશો એટલે. બાકી કામરેજની બહુ નજીક છે. ટોરેન્ટ પાવરની બીજી નાની મોટી હોસ્પિટલો બી ભારતમાં છે, પણ આ બાળકો માટે સૌથી મોટું અને એક વરદાનરૂપ સેન્ટર છે. હવે એક બીજી હોસ્પિટલ છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર. એ સુરત અને નવસારીમાં છે. સુરતની અંદર રિંગ રોડ મજૂરા ગેટ પાસે જ્યાં પહેલાં સિડ્સ હોસ્પિટલ હતી એ જગ્યાએ અત્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એ આંખની હોસ્પિટલ છે. ત્યાં રોજના ખૂબ મોટી સંખ્યામાં મોતિયાના ઓપરેશન ટોટલ ફ્રી ઓફ ચાર્જમાં કરવામાં આવે છે ગરીબ દર્દીઓ માટે. જે લોકો પાસે પૈસાની સુવિધા છે પરંતુ એમને ખૂબ સારી ક્વોલિટીની સેવા જોઈતી હોય એના માટે પણ પૈસા લઈને પણ ખૂબ સારી ક્વોલિટીની રિઝનેબલ રેટમાં સેવા આપવામાં આવે છે. ત્યાં મોતિયા સિવાય ઝામર હોય, કોઈને પડદાના પ્રોબ્લેમ હોય, આંખના દરેક વિભાગના જે બી પ્રોબ્લેમ હોય એ દરેકનું સોલ્યુશન ત્યાં થઈ શકે છે. આ હોસ્પિટલની અંદર જ એ લોકોએ નવસારીમાં એક બીજો વિભાગ ખોલ્યો છે. જ્યાં સુરતનું એડ્રેસ અહીંયા છે, એનો ફોન નંબર છે. નવસારીમાં આ હોસ્પિટલ ખૂબ મોટા પાયે લગભગ 150 થી 200 બેડની અને ત્યાં બહુ મોટી સંખ્યામાં ઓપરેશન કરવાનો પ્લાન છે. હાલમાં ત્યાં બેઝિક કામ શરૂ થઈ ગયું છે. OPD ઓપરેશન થિયેટર સ્ટાર્ટ થઈ ગયું છે. બાકીનું બાંધકામ અંડર કન્સ્ટ્રક્શન છે. ઉપરાંત આસપાસના ગામોમાંથી, આદિવાસી વિસ્તારમાંથી પણ એ લોકો બાળકોને કે મોટા લોકોને લાવે છે. ત્યાં ફ્રીમાં ઓપરેશન કરે છે. એ દરમિયાનનો સ્ટે હોય ત્યાં જમવાનું પણ ફ્રીમાં આપે છે. ખૂબ સુંદર સેવા કાર્ય અહીંયા થઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિને ગરીબ હોય અને તમારી સેવાની જરૂર હોય તમે અહીંયા સંપર્ક કરી શકશો. જો તમને આર્થિક પ્રોબ્લેમ ન હોય, તમારે સારી ક્વોલિટીની સેવા જોતી હોય તો મારા ફેમિલી અંદર પણ અમે ત્યાં ઓપરેશન કરાવ્યા છે. ખૂબ સુંદર સેવા કરે છે અને ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે. અને જો તમને આર્થિક પ્રોબ્લેમ ન હોય તો ત્યાં સેવામાં બી તમે સહભાગી થઈ શકો છો. નવસારીનું સરનામું છે, સુરતનું સરનામું છે, તમે લઈ શકો અહીંયાથી. એ સિવાય રાજકોટની અંદર રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ છે. એ પણ આંખની હોસ્પિટલ છે. એ પણ ગરીબ દર્દીઓ માટે ફ્રીમાં સેવા આપે છે. એમનું એડ્રેસ અહીંયા લખેલું છે, તમને વેબસાઇટ પણ એની મળી જશે ઓનલાઈન. એક શુભમ નેત્ર ટ્રસ્ટ, નેત્ર સેવા ટ્રસ્ટ સંચાલિત એક બીજી હોસ્પિટલ છે, તાપીબા આંખની હોસ્પિટલ, નવસારીની પાસે સીતાપુરમાં છે. ત્યાં પણ ગરીબ દર્દીઓ માટે ટોટલી ફ્રીમાં સેવા કરવામાં આવે છે. ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. એની ડિટેલ મેં અહીંયા આપી છે. ફોન નંબર બી આપેલો છે. તમને નજીકમાં જરૂર હોય તમે આ હોસ્પિટલ બી તમે સંપર્ક કરી શકો છો. એ સિવાય શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુર પાસે છે, હલોલની અંદર, પંચમહાલમાં છે. અહીંયા એનો કોન્ટેક્ટ નંબર છે. એ પણ આંખની હોસ્પિટલ છે. ગરીબ દર્દીઓને અહીંયા ફ્રીમાં સારવાર મળી શકે છે. મિત્રો, આ સિવાય બીજી બી ઘણી બધી સુરતમાં સેવા કે ગુજરાતમાં સેવાભાવી સંસ્થાઓ છે. એ ઘણું સારું કાર્ય કરી રહી છે. મને જેની માહિતી વધારે મળી ડૉક્ટરો પાસેથી, બીજા લોકો પાસેથી મેં અહીંયા આપી છે. જો તમને આ હોસ્પિટલની માહિતી ગમી હોય તો તમે અન્ય લોકોને શેર કરજો, તો લોકોને બી એનો ફાયદો થાય. તમે તમારા સોશિયલ મીડિયા પર બી શેર કરી શકો છો. એ ઉપરાંત તમને એવી હોસ્પિટલની વિશે માહિતી હોય કે જે હકીકતમાં સેવા કરતી હોય, મારા લિસ્ટમાં ન આવી હોય, તો તમે નીચે કોમેન્ટમાં મને જણાવજો અથવા મને ફોન કરીને બી તમે જણાવી શકો છો. તો નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં હું પાર્ટ 2માં એને બી સમાવી લઈશ. મિત્રો, આ એક આંગળી ચિંતાનું પૂન છે.
આપણે આશા રાખીએ કે લોકોને આ માહિતી ઉપયોગી થશે. ધન્યવાદ.